જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રીમદ ભાગવદ્ ગીતાના 18 અધ્યાયના સફરમાં આજે આપણે ગીતા અધ્યાય 12નું મહાત્મ્ય સાંભળશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ઓમ નમો નારાયણ. લઘુ અધ્યાયમાં આધ્યાત્મિક સાધનાઓના અન્ય સર્વ પ્રકારોની તુલનામાં પ્રેમ ભક્તિ માર્ગની સર્વોત્કૃષ્ટતા ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તેનો પ્રારંભ અર્જુન દ્વારા શ્રી કૃષ્ણને પૂછવામાં આવેલા પ્રશ્ન સાથે થાય છે કે તેઓ યોગમાં પૂર્ણ કોને માને છે? તેઓ કે જે ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ કરે છે કે તેઓ જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે? શ્રી કૃષ્ણ જણાવે છે કે બંને માર્ગ ભગવત પ્રાપ્તિની દિશામાં અગ્રેસર કરનારા છે, પરંતુ તેઓ તેમના સાકાર સ્વરૂપના ભક્તોનું શ્રેષ્ઠ છે. તેઓ સ્પષ્ટ કરે છે કે મૂર્ત શરીરધારીઓ માટે તેમના ધ્યાન ધરવું કષ્ટથી પૂર્ણ અને અત્યંત કઠિન છે, પરંતુ સાકાર સ્વરૂપના ભક્તો તેમની ચેતના સાથે ભગવાનમાં વિલીન થઈને તથા તેમના સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને સુગમતાથી જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આમ શ્રી કૃષ્ણ અર્જુનને તેની બુદ્ધિ તેમને સમર્પિત કરવા અને તેના મનને કેવળ તેમની અનન્ય પ્રેમા ભક્તિમાં સ્થિત કરવાનો ઉપદેશ આપે છે. જો કે પ્રાયઃ આવો પ્રેમ સંઘર્ષ કરતા જીવને પ્રાપ્ત થતો નથી. તેથી શ્રી કૃષ્ણ અન્ય વિકલ્પો પ્રસ્તુત કરે છે અને જણાવે છે કે જો અર્જુન શીઘ્રતાપૂર્ણ મનને ભગવાનમાં લીન કરી દેવાની અવસ્થાએ ન પહોંચી શકે તો તેણે નિરંતર સાધના દ્વારા પૂર્ણતાની અવસ્થાએ પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. ભક્તિ એ કોઈ રહસ્યમય ઉપહાર નથી. નિયમિત પ્રયાસો દ્વારા તેનું સંવર્ધન કરી શકાય છે. જો અર્જુન આટલું પણ ન કરી શકે તો પણ તેણે પરાજય સ્વીકારવો ન જોઈએ, પરંતુ તેણે ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિયુક્ત કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો તેણે કેવળ તેના કર્મોના ફળોનો ત્યાગ કરીને સ્વમાં સ્થિત થવું જોઈએ. પશ્ચાત તેઓ સ્પષ્ટ કરે છે કે યાંત્રિક સાધનાની તુલનામાં જ્ઞાનનું સંવર્ધન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનની તુલનામાં કર્મોના ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે, જેનાથી તુરંત શાંતિ પ્રાપ્ત થાય છે. આ અધ્યાયના અન્ય શ્લોકો ભગવાનના પ્રેમી ભક્તોના અદ્ભુત ગુણોનું વર્ણન કરે છે, જે ભગવાનને અતિ પ્રિય છે. તો આવો પૂરા અંતર્મનથી સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 12, જેને ભક્તિયોગ કહેવામાં આવે છે. તે ગીતાના સૌથી નાના પરંતુ સૌથી મહત્વપૂર્ણ અધ્યાયમાંનો એક છે. આ અધ્યાયમાં માત્ર 20 શ્લોક છે. અધ્યાય 11માં ભગવાનનો વિરાટ રૂપ જોયા પછી અર્જુનના મનમાં ભક્તિને લઈને એક ઉત્તમ પ્રશ્ન જાગે છે, જેના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિનો સાચો માર્ગ અને પોતાના પ્રિય ભક્તના લક્ષણો જણાવે છે. અહીં આ આખા અધ્યાયનું સંપૂર્ણ વર્ણન અને તેનો સાર ગુજરાતીમાં સમજાવવામાં આવ્યો છે. અર્જુનનો પ્રશ્ન સાકાર કે નિરાકાર? અધ્યાયની શરૂઆત અર્જુનના એક બહુ જ મહત્વના પ્રશ્નથી થાય છે. અર્જુન પૂછે છે, હે પ્રભુ, જે ભક્તો નિરંતર આપના સગુણ સાકાર રૂપની પૂજા કરે છે અને બીજા જેઓ આપના અક્ષર, અવિનાશી અને નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ આકાર નથી, તેવા રૂપની ઉપાસના કરે છે, આ બંનેમાંથી યોગના ઉત્તમ જાણકાર કોણ છે? એટલે કે કઈ ભક્તિ શ્રેષ્ઠ છે? ભગવાનનો ઉત્તર અને બંને માર્ગોની સરખામણી. ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં અર્જુનને જવાબ આપે છે. સાકાર ભક્તિ શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે કે જેઓ પોતાના મનને મારામાં પરોવીને પરમ શ્રદ્ધા સાથે મારા સગુણ સાકાર રૂપની પૂજા કરે છે, તેઓને હું સૌથી ઉત્તમ યોગી માનું છું. નિરાકાર માર્ગ અઘરો છે. ભગવાન એવું નથી કહેતા કે નિરાકારની પૂજા કરનારા મને નથી પામતા. જેઓ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને સર્વવ્યાપી મન બુદ્ધિથી પર એવા નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, તેઓ પણ મને જ પામે છે. પરંતુ ભગવાન એક વ્યવહારિક મુશ્કેલી જણાવે છે. જેમનું મન નિરાકારમાં આસક્ત છે તેમના માર્ગમાં મુશ્કેલીઓ વધારે છે, કારણ કે આ શરીરધારી મનુષ્યો માટે આકાર વગરના તત્વને સમજવું અને તે માર્ગ પર ચાલવું અત્યંત કઠિન છે. ભગવાનને પામવાના 4 સરળ માર્ગ. દરેક મનુષ્યની ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી શ્રી કૃષ્ણ અહીં ભક્તિના સ્ટેપ્સ જણાવે છે, જેથી કોઈ પણ માણસ પોતાની ક્ષમતા મુજબ
ભગવાન તરફ આગળ વધી શકે. પ્રથમ સ્તર સંપૂર્ણ સમર્પણ. તારું મન અને બુદ્ધિ માત્ર મારામાં જ સ્થિર કર. જો તું એવું કરીશ તો તું હંમેશા મારામાં જ નિવાસ કરીશ. દ્વિતીય સ્તર શ્રી કૃષ્ણ કહે છે, જો તું મનને મારામાં સ્થિર ન કરી શકતો હોય તો અભ્યાસ પ્રેક્ટિસ દ્વારા મનને વારંવાર દુનિયામાંથી પાછું વાળીને મારામાં લગાવવાનો પ્રયત્ન કર. તૃતીય સ્તર જો તું અભ્યાસ કરવા માટે પણ અસમર્થ હોય તો તું જે પણ કામ કરે તે મારા માટે કર. ભગવાનની સેવા સમજીને કર. આ રીતે કરવાથી પણ તું સિદ્ધિ પામીશ. ચોથું સ્તર કર્મફળનો ત્યાગ. જો તું ઉપરના ત્રણેયમાંથી કંઈ પણ ન કરી શકે તો તું તારા મનને વશમાં રાખીને તું જે પણ કર્મ કરે તેના ફળની ઈચ્છાનો ત્યાગ કરી દે. ભગવાન કહે છે કે ખોટા જ્ઞાન કરતાં અભ્યાસ સારો છે, અભ્યાસ કરતાં ધ્યાન સારું છે અને ધ્યાન કરતાં પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાગ કરવાથી મનને તરત જ પરમ શાંતિ મળે છે. ભગવાનના પ્રિય ભક્તના લક્ષણો. આ અધ્યાયનો સૌથી સુંદર ભાગ એ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે તેમને કેવા ગુણોવાળો ભક્ત સૌથી વધુ વાલો છે. ભગવાન અહીં સાચા ભક્તના લક્ષણો આપે છે. દ્વેષ રહિત અને દયાળુ. જે કોઈ પણ જીવ પ્રત્યે વેરભાવ નથી રાખતો, જે બધાનો મિત્ર છે અને જેના હૃદયમાં બધા માટે દયા છે. અહંકાર મુક્ત. જેમાં હું અને મારું, મમતા અને અહંકારની ભાવના નથી, જે સુખ અને દુઃખ બંનેમાં સમાન રહે છે અને ક્ષમાશીલ, માફ કરનારો છે. સંતોષી. જે હંમેશા સંતુષ્ટ રહે છે, જેનું મન અને બુદ્ધિ મને અર્પણ થયેલા છે. ઉદ્વેગ વગરનો. જેનાથી કોઈ માણસ ક્યારેય દુઃખી થતો નથી અને જે પોતે પણ કોઈનાથી દુઃખી કે ગભરાતો નથી. જે હર્ષ, ઈર્ષ્યા, ભય અને ચિંતાથી મુક્ત છે. આકાંક્ષા રહિત અને પવિત્ર. જે અપેક્ષાઓ વગરનો છે, અંદર અને બહારથી શુદ્ધ છે, ચતુર છે અને પક્ષપાત વગરનો છે. સંભાવ રાખનારો. જેને શત્રુ અને મિત્રમાં, માન અને અપમાનમાં, ઠંડી અને ગરમીમાં તથા સુખ અને દુઃખમાં સમાન ભાવ રહે છે. જે કોઈ એક વસ્તુમાં આસક્ત, ચોંટેલો નથી. નિંદા સ્તુતિમાં સમાન. જેને પોતાની નિંદા, બુરાઈ કે સ્તુતિ, વખાણથી કોઈ ફરક પડતો નથી, જે મૌન રહે છે અને જે પરિસ્થિતિ આવે તેમાં સંતુષ્ટ રહે છે. અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે, જે મનુષ્યો મારા દ્વારા કહેવામાં આવેલા આ ધર્મમય ઉપદેશનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે અને મને જ પોતાનું પરમ લક્ષ્ય માને છે, તેવા ભક્તો મને અત્યંત પ્રિય છે. આ અધ્યાયમાંથી આપણને શું શીખવા મળે છે? ભક્તિ અઘરી નથી. ભગવાને આપણને 4 રસ્તા આપ્યા છે. જો આપણે પૂજાપાઠ કે ધ્યાન ન કરી શકીએ તો માત્ર આપણા કામના ફળની આશા છોડીને નિસ્વાર્થ ભાવે કામ કરવું એ પણ એક મોટી ભક્તિ છે. સાચી ભક્તિ વર્તનમાં દેખાવી જોઈએ. સાચો ભક્ત એ નથી જે માત્ર માળા ફેરવે છે, પણ એ છે જે બીજા જીવો પ્રત્યે દયા રાખે, કોઈની ઈર્ષ્યા નથી કરતો અને સુખ દુઃખમાં શાંત રહે છે. ભગવાન આપણી સાથે છે જો આપણે આપણું મન અને બુદ્ધિ બધી ચિંતાઓનો નાશ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.